મિત્રો સીસી જે પરીક્ષા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક માટેની અને કહી શકાય કે જે ગ્રુપ એની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ અને વિસંગતતાઓ એટલા માટે પેદા થઈ કેમ કે જે મેરિટ યાદી જે જાહેર કરવામાં આવી છે એ મેરિટ યાદીમાં જે નોટિફિકેશનમાં જે લખવામાં આવ્યું હતું કે ભાઈ કેટેગરીના 7 ગણા ઉમેદવારોને લેવામાં આવશે, પરંતુ એની જગ્યા જે છે એટલે કે એની અંદર જે 5500 જે જગ્યાઓ છે એના 7 ગણા ઉમેદવારોને બોલાવ્યા અને તેને કારણે જે મેરિટ જે છે એ મેરિટ ખૂબ હાઈ રહ્યું. તેને કારણે આજે બધા વિદ્યાર્થીઓ સાથે અહીંયા આવવાનું થયું અને જે વિસંગતતાઓ હતી વિસંગતતાઓ અમે ગૌણ સેવાના સચિવ શ્રી જે હસમુખ પટેલ એમને મળી અને વાત કરી છે. તો તેમને કહ્યું છે કે ભાઈ તમે સીએમ સુધી અને ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દયાણી એના સુધી પણ આ વાત પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે. એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને આ જે પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિ છે. એટલે આ સીબીઆરટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆરટી પદ્ધતિથી ન લે, કારણ કે સીબીઆરટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે. જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ના 40 થઈ ગયા છે. એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી. આ જુગાર જેવી આ લોટરી જેવી જે સિસ્ટમ છે, જે ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ છે, એ ડકવર્થ લુઈસ જેવી સિસ્ટમ નાબૂદ થાય એના માટે આજે અમે રજૂઆત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યા હતા. અને સીસીમાં જે માર્ક જાહેર કરવામાં આવ્યા છે એ માર્ક જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે એ અમારી માંગણી હતી, જેથી કરીને વધારેમાં વધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે મુખ્ય પરીક્ષા છે એ આપવાથી વંચિત ન રહે એ માંગણી સાથે આજે અમે રજૂઆત કરેલી છે. સાહેબ કોમેન્ટ નીચે મારા મેલ નથી બેસતો. ના ના છે ચલો તારી પોસ્ટ ચલાવે ગતરોજ સીસી ગ્રુપનું ગ્રુપ એ અને ગ્રુપ બીનું પરિણામ જે જાહેર કરવામાં આવ્યું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અને આજે જોવા જઈએ તો 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ આવેલા હતા. કેમ કે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એનું જે કટ ઓફ જે છે એમાં જે જગ્યા છે એના 7 ગણા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે આપણી બંધારણીય સંસ્થા છે એટલે કે જીપીએસસી, એ જીપીએસસી જેવી સંસ્થાઓ જે કેટેગરીના 7 ગણા ઉમેદવારોને કહી શકે કે મુખ્ય પરીક્ષામાં બેસવા દે છે. અને જોવા જઈએ તો આ પ્રાથમિક પરીક્ષા છે કે પ્રિલિમિનરી ટેસ્ટ છે, આ જે પરીક્ષા છે એ જસ્ટ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ હોવો જોઈએ. પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે એ ઉમેદવારોને સાથે અન્યાય થયો છે, કારણ કે મેરિટ એ ખૂબ હાઈ રહ્યું છે. અને હાઈ રહેવાનું જે કારણ છે એ સીબીઆરટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે એને કારણે. કેમ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને 60 ના 85 માર્ક થઈ ગયા છે તો એ ઇન થઈ ગયા છે, અને ઘણા એવા ઉમેદવાર છે જેના 60 ના 50 માર્ક થઈ ગયા છે અને આઉટ છે. એટલે આમાં કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું છે એ ખ્યાલ જ નથી પડતો. એટલે અમે ગૌણ સેવા આજે રજૂઆત કરી છે કે તમે રો માર્ક પણ જાહેર કરો, તેની સાથે સાથે વિથ નોર્મલાઇઝેશન આફ્ટર નોર્મલાઇઝેશન જે વધઘટ થઈ છે એ પણ જાહેર કરવામાં આવે. અને જે સામાજિક સંગઠનો છે સામાજિક સંગઠનોએ પણ આની રજૂઆતો કરી છે. આવનાર દિવસોમાં સીએમ સુધી રજૂઆત પહોંચે એના પ્રયત્નો અમારા ચાલી રહ્યા છે. ભરતી બોર્ડના અત્યારે જે વર્તમાન સચિવ શ્રી છે આદરણીય હસમુખભાઈ પટેલ એ પણ એવા પ્રયત્નો કરી રહ્યા છે કે જીપીએસસી પેટર્નથી આ જે પરિણામ છે એ જાહેર કરવામાં આવે. તો અમે પણ સીએમ સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે જે ઉમેદવારો છે એ ઉમેદવારોની માંગણી અને લાગણી એવી છે કે જીપીએસસી પેટર્નથી આ સીસી પરીક્ષાનું પરિણામ મળે, જેથી બહોળા પ્રમાણમાં જે ઉમેદવારો છે એ ઉમેદવારો તકથી વંચિત ન રહે. કેમ કે મુખ્ય પરીક્ષાથી મેરિટ ગણાવવાનું છે, આ જસ્ટ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. તો આ સ્ક્રીનિંગ ટેસ્ટમાં ખાલી ઉમેદવારે જે માર્ક આપ્યા છે તો એમાં જે મિનિમમ કટ ઓફ જે હોય એ પ્રકારે કોઈ પણ રીતે કાઉન્ટ કરી અથવા તો જે રીતે જીપીએસસી કાઉન્ટ કરે છે એ રીતે કાઉન્ટ કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ જ અમારી માંગણી છે. આગળના દિવસોમાં અમે સીએમને રજૂઆત કરવા માટે સોમવારે જવાના છીએ. સીએમ સાથે સાથે અમે ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલ દયાણી એમને પણ મળવા જવાના છીએ. સોમ અને મંગળમાં જે અમારા જનપ્રતિનિધિઓ છે જનપ્રતિનિધિને પણ અમારી માંગણી ઊભી રહેશે.